નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આપણને મળી રહ્યા છે નસવાડીથી સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો નસવાડી રામનાથ ટ્રાવેલ એક્સિડન્ટ થઈ છે, કેવી રીતના થઈ છે તમામ ઘટના આપણે જાણવાના છે। વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। જી હા મિત્રો, જેમ કહેવાય છે કે જે રામનાથ ટ્રાવેલ છે એ કડુલીથી આવી રહી હતી ત્યારે અચાનક વાઠડા અને પચંબા વચ્ચે દુર્ઘટના સર્જાઈ છે, જે અંદર બેઠેલા લોકો 5 થી 10 લોકોને સામાન્ય ઈજા પહોંચી અને તાત્કાલિક 108ના માર્ગે નસવાડી દવાખાનામાં લઈ જવામાં આવ્યા છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આ ઘટના આજે લગભગ 4 વાગ્યાની આજુબાજુ બનેલી છે, કેમ કે નસવાડીથી અંદાજ 10 કિલોમીટર આવેલા પચંબાથી વાઠડા વચ્ચે આ દુર્ઘટના સર્જાઈ છે। દુર્ઘટના એવી રીતના સર્જાઈ છે કે જે સામેથી એક કાર ગાડી આવી રહી હતી ત્યારે એમને સાઇટ આપવા માટે ટ્રાવેલ્સ ડ્રાઈવરે સાઇટ આપી હતી ત્યારે અચાનક કાબુ ગુમાવતા ઝાડને અથડાઈ હતી। ઝાડને અથડાતા અંદર બેઠેલા 5 થી 10 લોકોને સામાન્ય ઈજા પહોંચી અને એમને તાત્કાલિક નસવાડી દવાખાનામાં લઈ જવામાં આવ્યા છે। કેમ કે જેમ કહેવાય છે કે આ ટ્રાવેલ્સ છે કડુલી મોવડી જેમ કે ડુંગર વિસ્તારમાંથી જે મજૂર લેવા જતી હતી ત્યારે પાછી ફરી રહી હતી ત્યારે અચાનક વાઠડા અને પચંબા વચ્ચે આ દુર્ઘટના સર્જાઈ છે। વાત કરવામાં આવે તો જે આ મોટી દુર્ઘટના સર્જાઈ છે નસવાડીથી અંદાજ 10 કિલોમીટર આવેલા પચંબા અને વાઠડા વચ્ચે આ દુર્ઘટના સર્જાઈ છે। દુર્ઘટનાની અંદર 10 થી 15 લોકોને સામાન્ય ઈજા થઈ છે। વાત કરવામાં આવે તો આ હળવદ બાજુ જઈ રહી હોવાના અંદાજ સમાચાર આપણને મળી રહ્યા છે। જી હા મિત્ર, એટલું તો લોકોને કે વાગ્યું નથી કે એટલું ગંભીર, દરેક જે પેસેન્જર હતા એમને સામાન્ય ઈજા થઈ હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે। હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આજની વિડીયોની અંદર બસ આટલું જ। આવા તાજા સમાચાર સાંભળવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। હું તમારો દોસ્ત શૈલેષ ભીલ। જય હિન્દ, જય ભારત।